ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે મેસેજ દ્વારા જાણ કરેલી કે અત્યારે પણ આપણે દ્રાવણ પાઠ છે એના એક્ઝામ્પલ લેશું, જેથી પરીક્ષા આવે ત્યાં આપણે પૂરા થઈ જાય અને એમસીક્યુ સોલ્વ કરાવવાનો હોય ને તો એના માટેનો પણ ટાઈમ મળે આપણને. એટલે આજે સવારે આપણે જે દાખલાઓ લીધા હતા ત્યાંથી આગળ વધીએ ટાઈમ બગાડ્યા વગર. તો છેલ્લે એક વચ્ચે 15મો દાખલો આપણે બાકી રાખેલો, તો ત્યાંથી શરૂઆત કરીએ. જે આપણે કીધું તો આ વર્ષે બોર્ડમાં પૂછાઈ ગયો હતો, તો એમાં એવું કીધું છે બે તત્વો A અને B એ AB2 અને AB4 સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા, એટલે બે સંયોજનો છે એને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળીએ છીએ. તો AB2 નો 1 ગ્રામ, આ AB2 છે એનો 1 ગ્રામ ઠાર બિંદુમાં 2.3 કેલ્વિન નો ઘટાડો કરે છે. જ્યારે AB4 નો 1 ગ્રામ ઠાર બિંદુમાં 1.3 કેલ્વિન નો ઘટાડો કરે છે. બેન્ઝીન માટે મોલર અવનય રચનાંક 5.1 આપ્યું છે. તો A અને B ના પરમાણ્વીય દળ ગણો. આપણે A અને B ના પરમાણ્વીય દળ શોધવા છે. શું કીધું? AB2 અને AB4 આ બંનેને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળીએ છીએ. પણ બેયના કેટલા ગ્રામ ઓગાળીએ છીએ? 20 ગ્રામ બેન્ઝીનમાં બેયના 1 ગ્રામ ઓગાળીએ છીએ. તો AB2 ઠાર બિંદુમાં આટલો ઘટાડો કરે, AB4 ઠાર બિંદુમાં આટલો ઘટાડો કરે. અને એના કેપનું મૂલ્ય જે દ્રાવક માટે જોઈએ, બેયમાં દ્રાવક તો બેન્ઝીન જ છે એટલે કેપ તો સરખો જોઈએ. તો પહેલા શું કરશું? આ AB2 સંયોજન માટે આપણે મોલર દળ શોધી લઈએ, પછી AB4 માટે મોલર દળ શોધી લઈએ, અને એના ઉપરથી પછી આપણે બેયના પરમાણ્વીય દળ શોધશું. તો પહેલા AB2 સંયોજન માટે લઈએ આપણે. આ ડેલ્ટા TF નું સૂત્ર લ્યો, તો ડેલ્ટા TF બરાબર કેપ ઇન્ટુ W2 1000 N2 અને દ્રાવકનું વજન ગ્રામમાં. આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ એટલે આપણે N2 મળી જશે. ડેલ્ટા TF AB2 માટે 2.3 છે. કેપનું મૂલ્ય 5.1 છે. દ્રાવ્યનું વજન 1 ગ્રામ છે. W2 1000. આ M2 શોધવું છે. અને W1 દ્રાવક બેન્ઝીન છે 20 ગ્રામ. તો M2 ને સૂત્રનો કરતા બનાવો તો 5.1 ગુણ્યા 1 1000. આ 2.3 આમાં જો આવે તો છેદમાં અને 20. તો M2 બરાબર આપો જે સાદો કયો જે જવાબ શું આવશે? B3 ક્લાસમાંથી મેડમ પ્રેક્ટિસ પર કયો જોઈએ
10.87 ગ્રામ પ્રતિ મોલ. બરોબર ને? તો આ AB2 સંયોજન માટે મોલર દર થયું એટલે આપણે લખીએ કે M AB2 AB2 એટલે એમ વાંચવાનું કે AB2 નું મોલર દર કેટલું મળ્યું 110.87 ગ્રામ પ્રતિ મોલ. હવે આ જ વસ્તુ એકી કોર સંયોજન માટે લઈએ. તો આ સૂત્રનો ઉપયોગ કરીએ કે ડેલ્ટા TF બરાબર K દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં મોલર દર એટલે દ્રાવકનું વજન ગ્રામમાં. તો એમાં ડેલ્ટા TF AB4 માટે કેટલું હતું 1.3 છે. કેમ તો બેમાં સરખું જ છે 5.1. દ્રાવ્યનું વજન બેનું 1 ગ્રામ જ છે. M2 શોધવું છે અને W1 બેમાં બેન્ઝીન 20 ગ્રામમાં જ ઓગાળીએ છીએ. તો M2 બરાબર 5.1 ગુણ્યા 1 ગુણ્યા 1000 1.3 આ બાજુ લઈ આવો તો છેદમાં 20. તો M2 બરાબર આપણે સાદુરૂપ યોની સંખ્યાની હસ્ત શું જવાબ આવશે? કેટલો આવ્યો જવાબ? 196.15 ગ્રામ પ્રતિ મોલ. તો હવે એટલે આપણે AB4 નું મોલર દર મળી ગયું 196.15 ગ્રામ પ્રતિ મોલ. એટલે બંનેના આપણને મોલર દર છે એ મળી ગયા. હવે આપણે એના પરમાણુય દળ ધારી લઈએ. ધારો કે A અને B ના પરમાણુય દળ સ્મોલ a અને B ગ્રામ પ્રતિ મોલ છે. એટલે A અને B ના પરમાણુય દળ આપણે સ્મોલ a અને સ્મોલ b ધારી લઈએ છીએ. તો અહીંયા આવે MAB2 લઈએ આપણે. MAB2 એટલે શું વચ્ચે એને AB2 નું મોલર દળ. પણ AB2 નું મોલર દળ કેના જેટલું હોય? તો કે A નું પરમાણુય દળ અને બે કાઉસમાં B નું પરમાણુય દળ. પણ B નું પરમાણુય દળ આપણે સ્મોલ b ધારેલું છે. તો AB2 આપણે જે મેળવ્યું એની કિંમત મૂકી દો છો.
તો Ab2 ની કિંમત આપણે કેટલી મળી 110.87 એ વધતા 2b આવે અને સમીકરણ એક કહી દઈએ અને AB4 લઈ લઈએ વચ્ચે ટેકનિકલ પ્રોબ્લેમ ને લીધે કદાચ લાઈવ માં મુશ્કેલી પડી હશે પણ જો આગળ આપણે પહેલામાં ડેલ્ટા TF ઉપરથી M2 શોધ્યું ને એ જ રીતે બીજામાં ડેલ્ટા TF ઉપરથી M2 શોધવાનું હતું એટલે તો સિમ્પલ જ છે પહેલામાં ડેલ્ટા TF ઉપરથી M2 શોધ્યું એ જ રીતે બીજામાં શોધવાનું હતું અને બીજામાં M2 શોધ્યું એ કેના માટે હતું AB4 માટે અને એ શોધશો ને 196.15 આવશે એટલે આપણે AB2 નું મોલર દળ મળી ગયું 110.87 અને AB4 નું મોલર દળ મળી ગયું 196.15 પછી શું કર્યું આપણે આ A અને B જે ઘટક છે એના આપણે પરમાણુય દળ જાણતા નથી એટલે સ્મોલ a અને સ્મોલ b ધારી લઈએ છીએ કે આટલા ગ્રામ પ્રતિ મોલ છે હવે AB2 નું મોલર દળ AB2 એટલે વચ્ચે AB2 નું મોલર દળ પણ એ કેટલા જેટલું હોય તો કે બે ઘટકોના મોલર દળના સરવાળા જેટલું હોય આ A નું મોલર દળ સ્મોલ a ધાર્યું છે આ B નું મોલર દળ સ્મોલ b પણ એની સંખ્યા 2 છે તો 2 વડે ગુણવા પડે અને AB2 નું આ મોલર દળ મૂકી દીધું તો એ વધતા આપણે 2b મળે હવે AB4 માટે લેવું હોય તો A નું મોલર દળ સ્મોલ a છે અહીંયા 4b છે પણ B નું મોલર દળ સ્મોલ b છે આની કિંમત 196.15 છે તો A વધતા 4b થશે અને સમીકરણ 2 કહીએ હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીએ સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા 2 માંથી 1 બાદ કરીએ તો આ 196.15 માંથી 110.87 બાદ તો 2 માંથી 1 એટલે આમાંથી આ બાદ આ a માંથી a જાય એટલે 0 થઈ જશે અને 4b માંથી 2b જાય તો 2b વધે હવે આની બાદબાકી કરીને b શોધી લ્યો જોઈએ એની બાદબાકી કરીને b શોધી લ્યો જોઈએ કેટલા આવે છે 85.28 એટલે બે આ બાજુ આવે તો ભાગાકાર તો 42.64 મળતું હશે આટલા ગ્રામ પ્રતિ મોલ હવે બી જે મળ્યું ને એની કિંમત સમીકરણ 1 માં મૂકો તો અને 2 માં મૂકો તો એટલે સમીકરણ 1 માં બી ની કિંમત મૂકતા સમીકરણ 1 માં b ની કિંમત મૂકતા તો 110.87 a અને b ની કિંમત 42.64 છે તો 110.87 અને 2 વડે ગુણીને આ બાજુ લઈ આવો તો માઈનસ 2 વડે ગુણો તો શું થશે યાર 4 દુ 8 6 દુ 12 2 દુ 4 ને 1 5 4 દુ 8 બરાબર a તો a બરાબર એની બાદબાકી કરી નાખો જોઈએ 25.59 આવે છે ગ્રામ પ્રતિ મોલ
છેલ્લે શબ્દમાં પછી લખી રાખવાનું કે આ A નું પરમાણ્વીય દળ 25.59 ગ્રામ પ્રતિ મોલ અને B નું પરમાણ્વીય દળ 42.64 ગ્રામ પ્રતિ મોલ મળે છે. સમજાઈ ગયું? આ કેપિટલ A છે એનું પરમાણ્વીય દળ 25.59 ગ્રામ પ્રતિ મોલ અને B નું પરમાણ્વીય દળ સ્મોલ b એટલે કે 42.64 ગ્રામ પ્રતિ મોલ મળે છે. તો આ એકદમ સહેલો દાખલો છે કે પેલા ડેલ્ટા TF વાળા સૂત્ર ઉપરથી AB2 માટે મોલર દળ શોધી લ્યો. વળી પાછું ડેલ્ટા TF વાળા સૂત્ર ઉપરથી AB4 માટે મોલર દળ શોધી લ્યો. બેના મોલર દળ મળી જાય પછી આપણે ઘટક A અને B ના મોલર દળ સ્મોલ a અને સ્મોલ b ધારી લ્યો. પછી AB2 નું મૂલ્ય A વત્તા 2b જેટલું થાય. AB4 નું મૂલ્ય A વત્તા 4b જેટલું થાય. અને પછી AB2 ને AB4 ની કિંમત મૂકી દો અને સમીકરણ 2 માંથી એક બાદ કરો એટલે આપણને કિંમત B ની મળી જશે. અને B ની કિંમત સમીકરણ 1 કે 2 બેમાંથી ગમે તેમાં મૂકી દો તો એ મળી જાય. તો આ રીતે એકદમ સહેલો દાખલો ગયા વર્ષે 4 માર્કમાં બોર્ડમાં પૂછાઈ ગયો. ચાલો એના પછીનો દાખલો જોઈએ. આપણે 16 નો દાખલો લઈ લીધો હતો બરાબર ને? 17 નો લઈ લીધો. સત્તરમાની અંદર કોઈ એક સરોવરમાં પાણીની ઘનતા આપી છે અને 92 ગ્રામ પ્રતિ Na પ્રતિ કિલોગ્રામ પાણી ધરાવતું હોય તો સરોવરના પાણીમાં Na આયનની મોલારિટી ગણો. હવે આપણે મોલારિટી શોધવી હોય તો એનું સૂત્ર છે ઉપર દ્રાવ્યનું દળ ગુણ્યા જો દળ કિલોગ્રામમાં લ્યો ને તો 1000 ન આવે છેદમાં મોલર દળ કે દ્રાવ્યનું ચોખ્ખો ન પાડવાની દ્રાવ્યનું ગણવાનું અને દ્રાવકનું દળ જો આ કિલોગ્રામમાં લઈએ તો ગુણ્યા ઉપર 1000 નહીં આવે પણ જો એક ગ્રામમાં લ્યો ને તો ઉપર ગુણ્યા 1000 કરવા પડે. તો હવે આ મોલર દળ આપણે Na+ નું લેવાનું છે કે Na+ નું મોલર દળ Na+ એટલે સોડિયમનું મોલર દળ આવે. પ્લસમાં શું થાય કે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો હોય પણ ઇલેક્ટ્રોનનું દળ તો સાવ નહીવત હોય. આપણે 11 માં શીખી ગયા એને અવગણી શકાય. દળનો આધાર કેના ઉપર હોય? પ્રોટોન અને ન્યુટ્રોન ઉપર જ હોય. તો સોડિયમનું મોલર દળ 23 હોય અથવા એને પરમાણુય દળ કહી શકો. પરમાણુ છે તો દ્રાવ્યનું દળ કેટલું આવશે? મોલારિટી આપી છે કે નહીં એ શોધવાની છે. દ્રાવ્ય સોડિયમ 92 ગ્રામ છે તો એનું મોલર દળ 23 છે અને દ્રાવક પાણી છે. પાણીનું વજન આપી દીધું 1 કિલોગ્રામ છે. પ્રતિ કિલોગ્રામ પાણી 1 કિલોગ્રામ પાણીમાં 92 ગ્રામ Na+ હોય. તો આ તો સીધું છે કે 23 ચોકુ 92 થાય તો 4 મોલર જવાબ આવે. અથવા મોલારિટીનો બીજો એકમ કયો કહી શકાય? મોલ પ્રતિ કિલોગ્રામ એ કહેવાય મોલારિટી એટલે. મોલારિટી એટલે મોલ પ્રતિ કિલોગ્રામ. ચાલો આ એકદમ સહેલો દાખલો હતો. એના પછીનો લઈએ. એમાં CuS છે એનો દ્રાવ્યતા ગુણાકાર આપી દીધો છે અને એની જલીય દ્રાવણમાં મહત્તમ મોલારિટી શોધો. આપણે જે 11મા ધોરણમાં દ્રાવ્યતા ગુણાકાર શીખી ગયા તેને કેસ P વડે બતાવતા અને એની દ્રાવ્યતા શોધો ને મોલારિટીમાં ઈ જેની મહત્તમ મોલારિટી કહેવાય. હવે CuS છે જેને આપણે ક્યુપ્રિક સલ્ફાઇડ કહીએ છીએ એને પાણીમાં ઓગાળો તો એનું આયનીકરણ આ રીતે થાય કે Cu
પ્લસ અને S2 માઈનસ આનો આયનીકરણ આ રીતે થાય. એટલે આપણે 11 માં શીખી ગયા હતા કે અહીંયા અલ્પદ્રાવ્ય ક્ષાર હોય ને કે જેટલો પાણીમાં ઓગળે એટલાનું સંપૂર્ણ આયનીકરણ થતું. હવે ધારો કે CuS ની દ્રાવ્યતા કે દ્રાવ્યતાને જેની મોલારિટી કહેવાય અથવા મહત્તમ મોલારિટી શબ્દ વાપરો કે S મોલર છે. હવે આની દ્રાવ્યતા S મોલર હોય ને તો ઈ જેટલો ઓગળે એટલાનું સંપૂર્ણ આયનીકરણ થાય. તો એમાંથી બનતા બે આયનની દ્રાવ્યતા પણ કેટલી થશે? S મોલર થાય. આ જેટલો ઓગળે એટલાનું સંપૂર્ણ આયનીકરણ થાય. તો આની દ્રાવ્યતા S મોલર હોય તો એમાંથી બનતા આયનોની દ્રાવ્યતા S મોલર થાય. હવે દ્રાવ્યતા ગુણાકારનું સૂત્ર લ્યો કે Kp બરાબર શું થાય એનું સૂત્ર? એમાં રહેલા આયનોની સાંદ્રતાનો ગુણાકાર એટલે Cu2 આયનની સાંદ્રતા ગુણ્યા S2 આયનની સાંદ્રતા. આમાં કિંમત મૂકી દો. Kp નું મૂલ્ય આપી દીધું છે. કેટલું આપ્યું છે? Kp જો જોઈએ 6 ગુણ્યા 10⁻16 ઘાત છે ને આની દ્રાવ્યતા S મોલર થઈ અને આ S2 - S મોલર જ છે. તો S વર્ગ બરાબર 6 ગુણ્યા 10⁻16 ઘાત. તો S બરાબર 6 નો વર્ગમૂળ લ્યો જોઈએ 2.45 આવશે. 16 ઘાત નો વર્ગમૂળ 8 ઘાત થશે. તો CuS છે એની દ્રાવ્યતા રહી છે એની મહત્તમ મોલારિટી કહેવાય. બરાબર S મોલર છે અને S ની આ કિંમત મૂકી દો તો 2.45 ગુણ્યા 10⁻8 ઘાત મોલર થાય. સમજાઈ ગયું? આ એકદમ સહેલો દાખલો છે. પેલા CuS છે એની દ્રાવ્યતા S મોલર ધારી લ્યો તો એમાંથી બનતા આયનોની દ્રાવ્યતા S મોલર થાય Cu2 ને S2 માઈનસ. પછી Kp નું સૂત્ર મૂકી દો. એમાં Kp ની કિંમત મૂકી અને S શોધી લ્યો. તો જે S મળે એ શું થઈ ગયું કે ભાઈ CuS છે એની મહત્તમ મોલારિટી થઈ. કે દ્રાવ્યતા ઈ જ મોલારિટી થઈ કહેવાય. ચાલો એના પછી 19મો દાખલો. દાખલામાં 6.5 ગ્રામ એસ્પિરિન જે આપણો ઓર્ગેનિક પાલી એસ્પિરિન વેદનાહાર ઔષધ છે જે દુખાવામાં રાહત આપે અને 450 ગ્રામ એસિટોનાઇટ્રાઇલ અથવા એને મિથાઇલ સાયનાઇડ બોલાય છે ઓગાળવામાં આવે તો એસિટોનાઇટ્રાઇલ છે એની 10% વાળી ગણો. આપણે એસિટોનાઇટ્રાઇલ એસ્પિરિન ની એસિટોનાઇટ્રાઇલ માં 10% વાળી કીધી. જો એસ્પિરિન ની 10% વાળી શોધવી હોય ને એસ્પિરિન ની 10% વાળી જેને આપણે percentage of weight by weight કહેવાય. તો ઉપર જેની 10% વાળી શોધવી હોય એનું દળ આવે એટલે કે ઉપર એસ્પિરિન નું દળ એટલે કે ઘટકનું દળ એસ્પિરિન નું દળ છેદમાં કુલ દળ આવે એટલે બધા જ ઘટકોના દળનો સરવાળો કહેવાય એટલે કુલ દળ કહી દઈએ આપણે અથવા લખવું હોય ને તો ઘટકોનું કુલ દળ ગુણ્યા 100. એસ્પિરિન
આપી દીધું 6.5 ગ્રામ. કુલ દળ એટલે બેયના દળનો સરવાળો થશે કે 6.5 વધતા ઓલું 450 છે ગુણ્યા 100 તો 6.5 456.5 ગુણ્યા 100 અને આનો સાદરૂપ આપી દો. ચાલો કયો છે ગામવાસી આપ શું આવે જવાબ? ચાલો શ્યામ કયો છે આનો જવાબ શું આવશે? યસ ચાલો વેરી ગુડ. લાયા ટૂંકાનો જે ભાગાકાર કરશો એનો જવાબ થઈ જશે. ઓકે ચાલો એના પછીનો દાખલો એકદમ સહેલો દાખલો હતો પણ આ એક ધ્યાન રાખવાનું કે નીચે કુલ દળ હોય એટલે એસ્પિરિન અને બીજો આપણે કયો ઘટક આપ્યો છે એસિટો નાઇટ્રાઇટ તો એ બેયનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. એના પછીનો દાખલો કે નેલોફિન મોર્ફિન ને સમાન છે. મોર્ફિન છે ને અફીણમાંથી મળતું રસાયણ છે અને મોર્ફિન અથવા તો અફીણ છે એના ઘણાને વ્યસન થઈ જતા હોય છે એટલે અને એ પાછું અફીણનું જો વધુ પ્રમાણ લેવાય જાય તો નુકસાનકારક હોય. એ અફીણ વિશે થોડીક ચર્ચા આપણે જે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન પાઠ છે એની અંદર ચર્ચા આવશે. જે નિંદ્રા પ્રેરકનો ઉપયોગ કરનારામાંથી તેના લક્ષણો દૂર કરવા માટે નેલોફિન વપરાય છે. સામાન્ય રીતે અપાતા નેલોફિન ડોઝ 1.5 મિલીગ્રામ છે તો ઉપરના ડોઝ માટે જરૂરી 1.5 ગુણ્યા 10⁻³ મોલર જલીય દ્રાવણ માટેનું દળ ગણો. એટલે આપણે દ્રાવણની મોલારિટી આપી દીધી છે. નેલોફિન છે એના ડોઝનું પ્રમાણ આપી દીધું છે પણ આપણે દ્રાવણનું દળ શોધવાનું કીધું છે. હવે મોલારિટી આપણે આપી દીધી છે તો મોલારિટીનું સૂત્ર આપણે જાણતા હોય કે મોલારિટી બરાબર દ્રાવ્યનું દળ જે ગ્રામમાં લેતા હોય ગુણ્યા 1000 છેદમાં મોલર દળ અને દ્રાવકનું દળ ગ્રામમાં. જો કિલોગ્રામમાં લ્યો તો ઉપર 1000 ન આવે. હવે મોલારિટી કેટલી હતી? 1.5 ગુણ્યા 10⁻³ છે. દ્રાવ્યનું દળ 1.5 મિલીગ્રામમાં છે પણ અહીંયા આપણે દ્રાવ્યનું દળ લઈએ ને એ ગ્રામમાં હોય કારણ કે મોલર દળ એ ગ્રામ પ્રતિ મોલમાં હોય. તો અહીંયા 1.5 મિલીગ્રામ ને ગ્રામમાં ફેરવવા હોય તો 10⁻³ ગ્રામ થાય ગુણ્યા 1000 મોલર દળ. આપણે આનું મોલર દળ છે શોધવું પડશે નેલોફિનનું. એટલે અહીંયા C19 H21 NO3 નું મોલર દળ. તો કાર્બનની સંખ્યા 19 છે એનું પરમાણુય દળ 12 હોય. હાઇડ્રોજનની સંખ્યા 22 છે એનું પરમાણુય દળ 1 હોય. નાઇટ્રોજનનું 14 હોય અને ઓક્સિજન 16 હોય. તો આ જે સાદરૂપ આવે ને એ મોલર દળ મૂકી દેવાનું અને દ્રાવકનું દળ શોધવું છે જે આપણે ગ્રામમાં મળશે. કેટલું આવે જોવો જોઈએ. મોલર દળ 19 ગુણ્યા 12 એટલે 228 થયા. એમાં 22 ઉમેરીએ એમાં 14 ઉમેરીએ અને એમાં
48 ઉમેરી દઈએ 312 આવે છે ને જો કઈ ફેરફાર હોય તો કહેજો 312 ગ્રામ પ્રતિ મોલ એ કિંમત આયા મૂકી દીધો તો દ્રાવકનું દળ શું થશે આને આ બાજુ લેવો કૌંસમાં અને આ બાજુ આવે તો છેદમાં ભાઈગા અને આ બાજુ લઈ આવી આપણે તો 312 આ ઉડી જશે 1000 ભાગ્યા 312 કરો કાર્બનની સંખ્યા 9 આવી છે કા બરોબર છે 19 હાઇડ્રોજન 21 છે 22 નથી હાઇડ્રોજન 21 છે ઓકે લાયા 21 નહીં લ્યો તો એક ઘટી જશે એટલે 311 થઈ જશે રેડી તો અહીંયા 311 આવી જશે સાદરૂપ આપો જોઈએ 1000 ભાગ્યા 311 3.21 આટલા ગ્રામમાં મળશે દ્રાવકનું દળ હવે આપણે દ્રાવણનું દળ શોધવાનું કીધું છે તો દ્રાવણનું દળ બરાબર શું થાય દ્રાવ્યનું દળ વધતા દ્રાવકનું દળ દ્રાવ્યનું દળ તો સાવ ઓછું છે જો 1.5 ગુણ્યા 10⁻³ ઘાત છે વધતા દ્રાવકનું દળ 3.215 ગ્રામ છે તો આની સાપેક્ષમાં આને અવગણી રાખો જો આની સાપેક્ષમાં અવગણીએ તો ઘણું નાનું કહેવાય તો આને અવગણી રાખો તો કેટલું આવે 3. આટલા ગ્રામ આવે રેડી ને લાયા 21 હતા 22 હતા બરોબર લીખામાં 21 જ છે પણ આપણે લખવામાં અહીંયા ભૂલ થઈ ગઈ ચાલો એના પછીનો દાખલો એના પછીના 250 મિલી 0.15 મોલર બેન્ઝોઇક એસિડનું મિથેનોલમાં દ્રાવણ બનાવવા માટે નો જથ્થો ગણો એટલે ટૂંકમાં આપણે મિથેનોલનું દળ શોધવાનું છે મોલારિટી આપી દીધી દ્રાવણનું કદ આપી દીધું છે અને દળ શોધવાનું પણ એમાં મોલર દળ એટલે મોલારિટીનું તમે સૂત્ર લ્યો ને આ તો મોલારિટીનું સૂત્ર શું હોય કે દ્રાવ્યનું દળ ગ્રામમાં ગુણ્યા 1000 છેદમાં મોલર દળ અને દ્રાવણનું કદ મિલીમાં તો મોલારિટી તો આપી દીધી છે 1.15 દ્રાવ્યનું દળ શોધો છે ગુણ્યા 1000 અહીંયા કદ આપી દીધું છે 250 મિલી પણ મોલર દળ નથી એટલે મોલર દળ શોધવું પડે પણ બેન્ઝોઇક એસિડ નું કીધું છે બેન્ઝોઇક એસિડ નું સૂત્ર આવું હોય C6H5COOH નું મોલર દળ કાર્બન ટોટલ કરો ને તો 6 અને 1 એટલે 7 થઈ ગયા
તો 7 કાઉસમાં એનું મોલર દળમાં 5 1 6 હાઇડ્રોજન છે, ઓક્સિજન 2 છે, તો કેટલા થશે 12 * 84, 84 ને 6 90 અને 90 ને 32 122, તો 122 લઈ લ્યો. તો દ્રાવ્યનું દળ કોઈ 15 ગુણ્યા 122 ગુણ્યા 250, આ બાજુ આવે તો અંશમાં, આ બાજુ આવે તો અંશમાં, 1000 આ બાજુ આવે તો છેદમાં. કયો જે સાદરો કાપીને શું આવશે જવાબ? ચાલો B2 ક્લાસમાંથી કયો છે હવે એમાંથી યસ, ચાલો વેરી ગુડ. એટલે આનું સાદુરૂપ આપો એનો જવાબ થઈ જશે. ઓકે, ચાલો આગળનો દાખલો જોઈએ. આ એકદમ સહેલો હતો. પોલારિટી આપી દીધી હતી, કદ આપી દીધું છે, સૂત્ર ઉપરથી મોલર દળ શોધી લ્યો, તો એના ઉપરથી દ્રાવ્યનું દળ મળી જાય. એના પછીનો દાખલો જોઈએ. એમાં એવું કીધું છે કે 10 ગ્રામ CH3 CH2 CHCl COOH અને શું કહેવાય 2 ક્લોરોબ્યુટેનોઇક એસિડ. તો આ 2 ક્લોરોબ્યુટેનોઇક એસિડ નું દળ 10 ગ્રામ છે, એટલે 250 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે અને 250 ગ્રામ પાણીમાં ઉમેરીએ છીએ. તો પાણીનું ક્ષારકીય અવનયન ગણો, આપણે ડેલ્ટા TF શોધવાનું છે અને K નું મૂલ્ય આપી દીધું છે. K ને શું કહેવાય? એસિડનો વિયોજન અચળાંક 1.4 ગુણ્યા 10 નો -3 ઘાત, એટલે K નું મૂલ્ય આપી દીધું છે 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે. તો આપણે ડેલ્ટા TF શોધવું છે. ડેલ્ટા TF શોધવું હોય ને તો એનું સૂત્ર આવું થાય કે I * K, દ્રાવ્યનું વજન 1000, મોલર દળ અને દ્રાવકનું વજન ગ્રામમાં. તો ડેલ્ટા TF શોધવું હોય તો આપણે ધારો કે KF આપી દીધું છે, દ્રાવ્યનું વજન W2 10 ગ્રામ આપી દીધું છે, W1 એ આપી દીધું છે. આ સૂત્ર ઉપરથી આપણને મોલર દળ મળી છે, પણ I નથી જાણતા. I શોધવું હોય તો જ્યારે તમે કાર્બોક્સિલિક એસિડને પાણીમાં ઓગાળો ને તો એનું વિયોજન થાય. આપણે એવું આવ્યું હતું એસિડિક એસિડને પાણીમાં ઓગાળો ને એસિડિક એસિડને તો એનું વિયોજન થાય. અને વિયોજન થાય એટલે આવા એક આખો આયન આ બને CH આવડો આ માઈનસ CH3 CH2 CHCl C ડબલ માઈનસ અને બીજો આયન H+ હોય. બે આયનો છૂટા પડે. પાણીમાં ઓગાળો એટલે એક આખો આયન આ ને એક H+, બે આયનો છૂટા. પણ એસિડિક એસિડને તમે બેન્ઝીનમાં ઓગાળો ને તો સુયોજન થાય, પાણીમાં વિયોજન થાય. એમ આને પાણીમાં ઓગાળો તો વિયોજન થાય. એક આખો આ C ડબલ માઈનસ વાળો આયન છૂટો પડે એટલે H+. તો હવે એને I શોધવું હોય તો વિયોજનસનું સૂત્ર આવું હોય, જો આલ્ફા બરાબર I - 1 n - 1. એ રીતે તો બે કણો છૂટા પડે ને એટલે એકની કિંમત 2 કહેવાય.
પણ આલ્ફા જાણતા હોય તો જ આઈ પડે, પણ આલ્ફા નથી જાણતા તો હજી આપણે k આપી દીધું છે. k નું સૂત્ર આવું હોય કે આલ્ફા સ્ક્વેર c 1 માઈનસ આલ્ફા હોય. આલ્ફા સ્ક્વેર c 1 માઈનસ આલ્ફા. k આપણે આપી દીધું છે. આ k ની કિંમત મૂકી દો. c એટલે કે સાંદ્રતા છે ને મોલારિટીમાં લેવાની. સાંદ્રતા શેમાં લેશું? મોલારિટીમાં. તો એની મોલારિટી શોધવી પડે. હવે આની મોલારિટી શોધવી હોય આયા સાંદ્રતા મોલારિટીમાં આપણે શોધવી હોય તો એનું સૂત્ર શું લેતા હોય? દ્રાવ્યનું દળ 1000 મોલર દળ દ્રાવકનું વજન ગ્રામમાં. દ્રાવ્ય કેટલા ગ્રામ આપી દીધો છે? 10 ગ્રામ. 1000 દ્રાવક કેટલું આપ્યું છે? 250. હવે મોલર દળ શોધવું હોય ને તો તમે આ સૂત્ર જે હતું આ કે CH3 CH2 CHCl COOH તો આના આધારે હવે મોલર દળ શોધો તો કાર્બન કેટલા છે? 1 2 3 4 તો 12 ચોકુ 48. હાઇડ્રોજન કેટલા છે? 3 ને 2 5 ને 6 ને 1 7 તો 7. ક્લોરીન એક જ છે તો 35.5 અને ઓક્સિજન 2 છે એટલે 16 દુ 32. અહીંયા 0.5 સરવાળો કરો તો 2 2 ને 5 7 7 ને 7 14 14 ને 8 22 વધી 2 આવે 2 ને 3 5 5 ને 3 8 8 ને 4 12 તો 122.5 આવે. એક કિંમત આયા મૂકી દેવાની અને એનું સાદુરૂપ આપી દો. આપો જે સાદુરૂપ તો 0.3665 આવે છે. 0.3265 આવે છે. હવે મોલારિટી મેળવી સાંદ્રતા મળી ગઈ. ઈ કિંમત આ સૂત્રમાં મૂકવી પડે. k નું મૂલ્ય કેટલું આપ્યું છે રકમમાં? k આપ્યું 1.4 ગુણ્યા 10⁻³ આલ્ફા સ્ક્વેર શોધવાનો છે. અને સાંદ્રતા C એટલે મોલારિટીમાં લેવાની 0.3265. પણ આપણે 11 માં શીખી ગયા હતા કે આ એસિડિક એસિડ કે બ્યુટેનોઇક એસિડ હોય ને એનું પાણીમાં આયનીકરણ 2 થી 3% થાય તો એનું વિયોજન સાવ ઓછું થતું હોય તો આલ્ફાનું મૂલ્ય ઘણું નાનું હોય તો આલ્ફાને અવગણો એટલે 1 માઈનસ આલ્ફા બરાબર 1 લેતા એટલે એનું વિયોજન ઓછું થતું હોય એટલે આલ્ફાને અવગણી નાખવાના તો એનું સાદુરૂપ આપીએ તો આલ્ફા સ્ક્વેર બરાબર 1.4 ગુણ્યા 10⁻³ ભાગ્યા 0.3265 તો આલ્ફા સ્ક્વેર બરાબર એનું સાદુરૂપ આપી દો છે 1.4 ભાગ્યા 0.3265 બરાબર 4.
આપણે એક પોઈન્ટ જમણી બાજુ ખસેડીને લખી નાખી તો -4 ઘાત આવશે બરાબર આ બેનો ભાગાકાર કર્યો પછી એક પોઈન્ટ જમણી બાજુ ખસેડો તો અહીંયા -4 ઘાત વર્ગમૂળ કાઢવું છે એટલે ઘાત બેકી કરવી પડે તો આલ્ફા બરાબર 42.88 નું વર્ગમૂળ લેશો તો 6.54 આવે એટલે 6.55 આવે છે એક મિનિટ ફરીથી જોઈ લઈએ 1.4 ભાગ્યા 0.3265 તો 4.28 એક પોઈન્ટ જમણી બાજુ ખસેડો તો આમાં સમથિંગ રોંગ કઈ ભૂલ પડી છે કે શું ફરીથી જોવો જોઈએ આનો 4 ઘાત નું વર્ગમૂળ -2 ઘાત બરોબર જ છે ને એકવાર ચેક કરી લેજો અને તો આગળ પાછી ભૂલ આવશે તો આલ્ફા બરાબર અરે ભાઈકા 100 કરો ને તો 0.0655 થશે હવે આલ્ફા મળી ગયો હવે આ સૂત્રનો ઉપયોગ કરી લ્યો કે આલ્ફા બરાબર I - 1 n - 1 આવા આલ્ફાની કિંમત મૂકી દો કે 0.0655 I - 1 n ની કિંમત કેટલી લેશું 2 આયન છૂટા પડે એટલે n ની કિંમત 2 તો 0.065 આ 2 ઓછા એટલે એક જ કહેવાય એક વડે ગુણો એટલે ઈ નહીં આવે -1 આ બાજુ આવે તો પ્લસ તો I બરાબર 1.0655 હવે I પડી ગયો એટલે હવે આ સૂત્ર લઈ લેવાનું કે ડેલ્ટા TF બરાબર I kF સ્મોલ m હવે તો મોલારિટી અલગથી શોધી જ છે એટલે સીધું મોલારિટી વાળું સૂત્ર લઈ લેવાનું તો I ની કિંમત 1.0655 kF આખની લીધો છે જો જે રકમમાં કેટલો આપ્યો છે kF 1.86 અને મોલારિટી 0.3265 બધાનું સાદુરૂપ આપી દયો જોઈએ અને કયો જે જવાબ શું આવશે ચાલો B2 ક્લાસમાંથી ભાટિયા કાજલ કયો જોઈએ જે સાદુરૂપ આપી દેશો એ જવાબ થઈ ગયો ઓકે સમજાણો એટલે પહેલા તો શું શોધવું પડશે k ઉપરથી આલ્ફા શોધવો પડે k બરાબર આલ્ફા સ્ક્વેર c 1 માઈનસ આલ્ફા k જાણી છે આલ્ફા શોધવો હોય c શોધવું પડે પણ સાંદ્રતા અહીંયા મોલારિટીમાં લેવાની મોલારિટીનું સૂત્ર મૂકી અને મોલારિટી શોધો એટલે સાંદ્રતા c થઈ ગઈ અને એના ઉપરથી આલ્ફા મળી જશે આલ્ફા મળી જાય એટલે પછી વળી પાછું આલ્ફાનું સૂત્ર આલ્ફા બરાબર I - 1 n - 1 એના ઉપરથી I મળી જાય I મળી ગયા પછી આ સૂત્ર લઈ લેવાનું કે ડેલ્ટા TF બરાબર I * kF * m તેમાં I પછી kF અને m ની કિંમત મૂકી દો તો ડેલ્ટા TF મળી જશે ચાલો એના પછીનો દાખલો જોઈએ એમાં એવું કીધું છે કે 1.95 ગ્રામ 1.95 ગ્રામ અને ફ્લોરો એસિડિક એસિડ બોલે શું કહેવાય આ હોય ને CH3COOH તો આ એસિડિક એસિડ કહેવાય એસિડિક એસિડના
એક હાઇડ્રોજનનું વિસ્થાપન ફ્લોરિન વડે કરો તો એને ફ્લોરોએસિટિક એસિડ બોલાય છે. અને ભાઈ વચ્ચે કદાચ એક આયા લખો કે છેડે લખો બે એક જ કહેવાય. એટલે ફ્લોરોએસિટિક એસિડ એટલે 500 ગ્રામ પાણીમાં ઓગાળીએ છીએ. પાણીના ઠાર બિંદુઓને 1 ડિગ્રી સેલ્સિયસ એટલે કેલ્વિનમાં 1 કેલ્વિન જ કહેવાય કારણ કે તાપમાનનો તફાવત છે. તફાવત સેલ્સિયસ ને કેલ્વિનમાં સરખો હોય તો ફ્લોરોએસિટિક એસિડનો વિયોજન અચળાંક K શોધવાનું કીધું છે અને વોટ ઓફ અવયવ I શોધો. તો હવે આ સૂત્રનો ઉપયોગ તમે કરો તો પહેલા આનું મોલર દળ શોધવું હોય ને કે FCH2 COOH નું મોલર દળ ક્લોરીનનો પરમાણુ ભાર 19 હોય એ આપી દઈએ આપણે પરીક્ષામાં. કાર્બન 2 છે તો 12 દુ 24 સીધું મૂકી દઈએ. હાઇડ્રોજન 2 આયા ને 1 આયા 3 અને ઓક્સિજન 16 દુ 32 તો કેટલા આવશે 32 ને 3 35 35 ને 20 55 ને 4 59 બાદ 20 ઉમેરી ગયો એટલે 69 ને 79 થશે ને 2 ને 3 5 ને 4 9 9 18 વધી એક આવે 3 ને 4 ને 2 6 ને 7. હવે આપણે મોલારિટી અલગથી શોધવી હોય ને તો દ્રાવ્યનું દળ ગુણ્યા 1000 મોલાર દળ અને દ્રાવકનું વજન ગ્રામમાં. દ્રાવ્યનું દળ 1.95 છે 1000 મોલાર દળ કેટલું મળ્યું 78 ને આ 500 છે. તેની મોલારિટી તમે શોધો તો કેટલા આવશે 1.95 ગુણ્યા 2 ભાગ્યા 78 તો 0.05 આટલા મોલર મળ્યા. હવે મોલારિટી મળી ગઈ. આ સૂત્ર લઈ લ્યો કે ડેલ્ટા TF બરાબર I into K into small m. તો ડેલ્ટા TF એક આપ્યું છે I શોધવું છે કેપ નું મૂલ્ય કેપ આપ્યું નથી એટલે પાણી હોય ને પાણી માટે આપણે કેપ સમાન જ ગણવાની એટલે ગાઉસના રકમમાં લખી નાખજો 1.86 કેપ રકમમાં લખી નાખજો 1.86 અને આ 0.05 તો I બરાબર 1 ના છેદમાં 1.86 0.05 બરાબર આપણે સાદો રૂપ .75 આવે કેમ 1.86 છે ને આ તો આપણે કંઈક સમથિંગ શું ભૂલાઈ આમાં ડેલ્ટા TF આવું આ બરોબર છે રાઈટ જોઈ લઈએ કે 1.95 ગુણ્યા 2
1000 ભાગ્યા 500 ભાગ્યા 78 એ તો બરાબર જ છે. હવે 1 ભાગ્યા 1.86 ભાગ્યા 0.05 એક સેલ્સિયસ છે ને હવે ટેક્સ માં કદાચ રકમમાં અહીંયા 1 ડિગ્રી સેલ્સિયસ છે કે 0.1 ડિગ્રી સેલ્સિયસ છે. જરા ડેલ્ટા ટી કોઈ આને ટેક્સ હોય તો જોઈને લાઈવ ચેકમાં મોકલો જોઈએ. ટેક્સ બુક હોય ને તો એમાં સ્વાધ્યાયનો દાખલો જોવો એટલે ડેલ્ટા ટી એક આપ્યું છે કે 0.1 છે. કદાચ મેબી એમાં મિસ્ટેક હોય તો ખ્યાલ આવી જાય. આ 1 હોય તો આ જવાબ આવશે. કદાચ બેબી 0.1 હોય ને ઘટાડો તો અહીંયા 1.075 લઈ શકો. ટેક્સ માં આપણે લીખાવા આવ્યું છે એક જ છે ને તો આપણે i મળી ગયો. આલ્ફા બરાબર i - 1 n - 1. તો આમાં i ની કિંમત મૂકી દો. i ધારો કે 10.75 પણ આ આટલો બધો મળે નહીં કે સમથિંગ ભૂલ છે. કારણ કે આનું વિયોજન થાય ને બે કણ છૂટા પડે ને તો 100% એકીકરણ થાય તો એનું મૂલ્ય 2 જ હોય. પણ એ 100% ન થતું 100 થી સાવ ઓછું થાય તો 2 કરતા ઘણું ઓછું હોય. એટલે આ 2 થી ઓછું મૂલ્ય આવે ને 1.075 સાચું છે. એટલે કદાચ એ ઠાર કીધું 0.1 હશે. R2 0.1 હશે. તો આપણે એ સુધારો એક કરી નાખો ટેક્સમાં પછી જે જવાબ આવે અત્યારે 0.1 કરી નાખો. ચાલો યા 0.1 કરી નાખી પછી જે આવે એનું સોલ્યુશન આવતા લેક્ચરમાં આપણે આપશું. હા W2 19.5 છે એવું કહે છે ટેક્સમાં તોય ચાલે. જો W2 19.5 હોય આપણે લીખામાં સુધાર રાખજો 1.95 આપ્યું છે. અહીંયા 19.5 લઈ લ્યો. અહીંયા 19.5 લેશો એટલે 1 પોઈન્ટ ખસી જશે અને 0.5 આવશે. અહીંયા 0.5 લઈ લ્યો. અહીંયા 0.5 તો અહીંયા 1.5 તો 1.075 બરોબર. એટલે લીખામાં એક રકમ આયા સુધારી રાખજો. આપણે લીખાવા રકમમાં ભૂલ છે 1.95 નહીં પણ 19.5 લઈ કરશો. તો હવે આપણે આમાં કિંમત મૂકી દો કે આલ્ફા એટલે 1.075 ઓછા 1 n ની કિંમત n કેટલું આપ્યું છે અને પાણીમાં ઉગાડો ને તો જો આ બે આયન છૂટા પડે. એક આવડો આયન કહેવાય ફ્લોરોએસિટેટ આયન અને એક H+ આયન ફ્લોરોએસિટેટ H+. બે કણ છૂટા પડે એટલે કિંમત 2 ઓછા 1 તો 0.075 ભાગ્યા 1 એટલે 0.075 આવી જાય. આલ્ફા મળી ગયો. હજી શું શોધવાનું કીધું છે? હજી આપણે k શોધવાનું કીધું છે. તો k વાળું સૂત્ર લઈ લો. k બરાબર આલ્ફા સ્ક્વેર c 1 માઈનસ આલ્ફા. આલ્ફા ની કિંમત 0.075 મૂકી દો. અહીંયા આપણે આલ્ફા નું મૂલ્ય
નાનું હોવાથી આલ્ફાને અવગણો તો યાર એમને પૂછશો તોય હલશે કદાચ, કારણ કે આલ્ફા તો જાણીએ છીએ 0.075 નો વર્ગ. આલ્ફા સી ની કિંમત બોલાવીની મેળવીએ મૂકી દો 0.5 1 માઈનસ આલ્ફા 0.075 મૂકી દો. ઘણી વાર એને અવગણી નાખતા હોય છે, તો સાદુરૂપ આપી દો, એનો જવાબ થઈ જશે. ઓકે, હવે કાલે લગભગ આપણે પીરિયડમાં પૂરા કરી દેશું સવારે, અને બપોર પછી આપણે જે એમસીક્યુ નહીં આવડતા હોય તે સોલ્વ કરાવશું. બરોબર ને? સમજાઈ ગયું ને? છતાં આમાંથી કાંઈ પણ ન સમજાય તો મેસેજ દ્વારા કે ફોન કરીને જાણ કરવી, અને રોજ ચાલેલું રોજ તૈયાર કરી નાખજો. ચાલો તો કાલે પાછા આપણે મળીએ.